જગદંબા રેસિડેન્સીમાંથી ગૌસ્વામી વિષ્ણુપુરી વાત કરું છું। અમારે છેલ્લા 4 દિવસથી આ પાણીનો કોઈ જાતનો નિકાલ થતો નથી। અમે પ્રશાસનને, પંચાયતમાં સરપંચ સાહેબશ્રીને, તલાટી સાહેબશ્રીને, ટીડીઓ સાહેબશ્રીને, મામલતદારને સાહેબને બધાને અમે જાણ કરી દીધી છે। અમારી જે ફોર્માલિટી આપતી અમે બધી પૂરી કરી નાખી છે, તોય છતાં આનો કોઈ જ નિકાલ નથી આવતો। પીવાનું પાણી એ બંધ થઈ ગયું છે અને આમ તમે ખાલી જુઓ આ બાજુ ટોટલ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, ઘરમાં પાણી આવવાની તૈયારી છે। 4 દિવસથી આ જ હાલત છે, કોઈ જાતનો નિવારણ આવ્યો નથી। એટલે સાહેબશ્રીને એટલું છે કે તાત્કાલિક આ પાણીનો નિવારણ લાવે, તેથી અમારે કોઈ જાતની તકલીફ ના પડે। જગદંબા રેસિડેન્સીમાંથી બોલીએ છીએ અને અમારું પાણી એટલું ભરેલું છે કે ગટરો ઓવરફ્લો થાય છે। અમે 4 દિવસથી હેરાન થઈએ છીએ। બાળકો સ્કૂલે નથી જઈ શકતા, ગટરો ઓવરફ્લો થાય છે, તો હવે ઘરોમાંથી પાણી ઉભરાય છે। અને તલાટી સાહેબને વાત કરી, સરપંચને વાત કરી, તમામ તંત્રોને વાત કરી છે, પણ આનો કોઈ નિવારણ આવતો નથી હજુ સુધી। આ બાળકો બેઠા ઊભા છે, સ્કૂલે કઈ રીતે એમને મૂકવા? અમારે શાકવાળું કોઈ નથી આવતું, દૂધવાળું કોઈ નથી આવતું, લાઇટો જતી રહી છે। અત્યારે કોઈ સુવિધા અમારી સોસાયટીની અંદર છે જ નહીં, પીવાનું પાણી પણ નથી અમારી સોસાયટીમાં અત્યારે। આ સુવિધા કરવાની ક્યાંકથી અમારે, અને પાણી આવે છે તો ચારે બાજુથી પાણી આવે છે। હવે વગર વરસાદે અમારા ઘરોમાં પાણી ઘૂસે છે। આ તંત્રને કંઈક તો નિવારણ લાવવો જોઈએ ને। આપનું નામ મેડમ? મારું નામ જયશ્રીબેન વ્યાસ। અમે જગદંબા રેસિડેન્સીમાંથી વાત કરી રહ્યા છીએ। અત્યારે હાલ અમારી સોસાયટીના રોડ એટલા ગટરના પાણીથી અને કેનાલના પાણીથી પેક થઈ ગયા છે કે અમારે આવવા જવા માટે કોઈ સુવિધા છે નહીં। છોકરાઓને સ્કૂલ મૂકવા માટે ના શાકભાજીવાળા ના દૂધવાળા કોઈ આવી શકતું નથી। એટલે માન્યશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારી આ વાતનું નિવારણ લાવો। 4 દિવસથી અમે આ પરેશાનીથી અશક્ય એમ કે ગંભીર રીતે અમે હેરાન થઈ રહ્યા છીએ, પણ કોઈ નિવારણ નથી આવતો। અમારી આખી સોસાયટીના મહિલાઓ, સ્ત્રીઓ અને છોકરાઓ પણ અતિશય હેરાન થઈ રહ્યા છે। છોકરાઓને સ્કૂલે કઈ રીતે મૂકવા? અને આટલી ગંદકીની અંદર સાપ અને માછલીઓને એટલું ગંદુ થઈ ગયું છે કે કોઈ એની હદ નથી। સાપ અતિશય ફરી રહ્યા છે, છોકરાઓને બહાર નીકળવા માટે અમારે ડરવું પડે છે। એટલે જલ્દીથી જલ્દી આ વાતનું નિવારણ લાવો એ અમારે સૌની વિનંતી છે। શું નામ આપનું? મારું નામ છે સોનિયા પરમાર। મારું નામ છે ગઢવી જીતુદાન। હવે આ સોસાયટી અહીં આગળ લગભગ 4 થી 5 સોસાયટીઓ આવેલી છે અને આ વરસાદ બંધ થયાને આજ 5-6 દિવસ જેવું થઈ ગયું છે, પણ આ વરસાદ બંધ થયા પછી પણ તંત્રએ કોઈ પણ જવાબદારી લીધી નથી। અમે સરપંચશ્રીને વાત કરેલી છે, તલાટીશ્રીને વાત કરેલી છે, ટીડીઓ સાહેબને વાત કરેલી છે, મામલતદાર સાહેબને વાત કરેલી છે, અને આ નવા વખતની જે કેનાલ છે સ્કોટ કેનાલ, એને 11/6/2025ના અમે લેખિત અરજી પણ આપેલી છે અને 2 અરજીઓ કરેલી છે, પણ એમને સફાઈ કરવા માટે પણ કોઈ આવેલા નથી। પછી હમણે સ્કોટ કેનાલવાળા ડીસાથી આવ્યા હતા, પણ અત્યારે તો હવે ઓલી ગુજરાતીમાં કહેવત છે કે ઘર ખોદો, જ્યારે ઘર સળગતું હોય ત્યારે આપણે કૂવા ખોદવા બેસો એ શક્ય નથી। તંત્રને એ ખબર હોવી જોઈએ કે આપણે ચોમાસું આવે છે તો એ કેનાલ સાફ કરાવવી જોઈએ, ગટરો સાફ કરાવવી જોઈએ, તો એ કંઈ પણ કરાયું નથી। અને હવે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે, એટલે બધા જે તંત્રવાળા આવે છે, કોઈ રાજકારણવાળા આવે છે, તો એ બધા આંટા મારી અને જતા રહે છે। અત્યારે હવે કોઈ શક્ય છે નહીં, એટલે અમે કોઈ પક્ષાપક્ષી રાજકારણનો આની અંદર આપણે ઇસ્યુ બનાવતા નથી, પણ આપણે રાજકારણને એક બાજુ રાખી અને માનવતાની દ્રષ્ટિએ આપણો માનવનો ધર્મ છે કે કોઈ પણ વસ્તુ હોય તો એ દુઃખી થતું હોય તો એને આપણે સહાય કરવી જરૂરી છે। તો અત્યારે અહીં 5-6 સોસાયટીઓ આવેલી છે અને ટીચરસમાં પાણી જાય છે, તો આપણે તંત્રને વિનંતી કરીએ કે કોઈ પણ રાજકારણનો પક્ષપાત કર્યા વગર તંત્ર આવી અને આનું નિવારણ કરે। બાળકોને સ્કૂલે કઈ રીતે લઈ જવા, મહિલાઓ છે તો આમાં સગર્ભા મહિલાઓ પણ હોઈ શકે છે આ સોસાયટીઓની અંદર, અને નાના આવવા જવાના રસ્તાની તકલીફ છે, અને દૂધવાળા કઈ રીતે આવે, શાકભાજીવાળા કઈ રીતે આવે, અને ચોમાસાના લીધે થઈ અને પાણી જે બધું ગંદકી ગટરો એ બધું ઉભરાણું છે, તો એની અંદર ઝેરી જીવજંતુ પણ કેટલા ફરે છે અને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ થવાની હવે ભીતિ રહે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।